ગૌરવ, ખાસ તો જિલ્લા પંચાયતના સત્તાના સમીકરણની વાત કરીએ તો શું ફરક પડી શકે? ચોક્કસ જ સવારથી જે વાતો સામે આવી રહી હતી, જે કોંગ્રેસના જે 12 જેટલા જે બાકી સભ્યો છે તે ભાજપમાં જોડાવાની જે વાત સામે આવી રહી હતી, તે વાતને હવે અંત આવ્યો હતો અને જે ભાજપના જે તમામ જે બાકી સભ્યો હતા તેમને ભાજપના ખેસ પહેરી લે છે. ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા, કુંવરજીભાઈ બાવળિયા સહિતના તમામ જે નેતાઓ છે તે વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે રાજકોટ જિલ્લા પંચાયતના જે પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિતના જે 12 જેટલા જે બાકી સભ્યો હતા તે તમામે ખેસ પહેરી લીધા છે અને તમામ આજથી ભાજપના જે કાર્યકરો તરીકે આવી ગયા છે. ખાસ કરીને જે વિજય સંકલ્પ સંમેલન યોજાયું છે તેમાં કુંવરજી બાવળિયા, ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા સહિતના તમામ નેતાઓ જે ખાસ હાજર રહ્યા છે. ખાસ કરીને રાજકોટની જે જિલ્લા પંચાયત તેમાં ક્યાંક ને ક્યાંક ભંગાર સર્જાયું લાગી રહ્યું છે. ધન્યવાદ ગૌરવ, તમામ જાણકારી